જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 3 ફેબ્રુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું જોવા મળશે, ઠંડીમાં ક્યારથી વધારો જોવા મળશે, નવો રાઉન્ડ આવશે કે નહીં, તાપમાન કેવું રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગઈકાલના રોજમાં ગુજરાતના હવામાનમાં પલટો હતો અને વાદળછાયું વાતાવરણ અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળ્યું હતું। ત્યારબાદ આજથી ગુજરાતનું સંપૂર્ણ વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે। કોઈ વિસ્તારની અંદર હવે વાદળછાયું વાતાવરણ કે વાદળા જોવા મળે તેવી સંભાવના કે વાતાવરણમાં પલટો રહે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। પરંતુ સાથે જ અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે। અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનના ટ્રપ થઈને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થશે, જેના કારણે ગુજરાતમાં તેનો હાલ તો ખતરો જણાઈ રહ્યો નથી। ફક્ત ગુજરાતમાં ઠંડીનો માર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। સાથે જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારની અંદર ખાસ કરીને હિમવર્ષા ભારે થવાની છે। સાથે જ મોટાભાગના રાજ્યોની અંદર વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ, ઉત્તરાખંડ, ઉત્તરાંચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યોની અંદર હિમવર્ષા સાથે વરસાદની પણ આગાહી કરી છે। પરંતુ ગુજરાતમાં તેનો ખતરો હાલ તો જણાઈ રહ્યો નથી કે ગુજરાતમાં કોઈ માવઠાના વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે, પરંતુ ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું રહેશે। સાથે જ આવનારી 10 તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ માવઠાના વરસાદની શક્યતા કે કોઈ પણ વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી નથી। પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કચ્છના અમુક વિસ્તારો સાથે જ ઉત્તર ગુજરાતના બોર્ડર લાગુ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી ગુજરાતના કોઈ સેન્ટરોની અંદર વાતાવરણમાં પલટો નહીં જોવા મળે, વાતાવરણ સાવ ચોખ્ખું રહે તેવી સંભાવના રહેલી છે। ઠંડીની વાત કરીએ તો અત્યારે મિત્રો જે મહત્તમ તાપમાન બપોર દરમિયાન જોવા મળી રહ્યું છે તે મોટાભાગના વિસ્તારની અંદર, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય, પૂર્વ, દક્ષિણ સહિતના વિસ્તારની અંદર 30 થી લઈને 34 ડિગ્રી આજુબાજુ તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે અને ખૂબ વધારે જોવા મળી રહી છે। બપોર દરમિયાન ગરમી જેવો માહોલ એટલે કે ગરમી જોવા મળી રહી છે, જ્યારે વહેલી સવારે અને સાંજ દરમિયાન હળવી સામાન્ય ઠંડી જોવા મળી રહી છે। 5 ફેબ્રુઆરી બાદથી આ બપોર દરમિયાનના તાપમાનમાં મોટો ફેરફાર થવાનો છે। સાથે જ આ ફેરફારને કારણે તાપમાન બપોર દરમિયાનનું 25 ડિગ્રી આજુબાજુ નોંધાય આવનાર દિવસોમાં તેવી સંભાવના રહેલી છે। જેમાં 5 તારીખ બાદ એટલે કે 7-8 તારીખની વાત કરવા જઈએ તો ખાસ કરીને બપોર દરમિયાન મહત્તમ તાપમાન નોંધપાત્ર રીતે ઘટી જશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર 25 થી લઈને 28 ડિગ્રી તાપમાન નોંધાશે। કચ્છમાં 25-26 ડિગ્રી તાપમાન જોવા મળશે। ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી વિસ્તારની અંદર 24-25 ડિગ્રી, મધ્યની અંદર તેમજ પૂર્વ ગુજરાતની અંદર પણ 24-25 અને 26 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 25 થી લઈને 28 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો નોંધપાત્ર રીતે તાપમાનમાં ઘટાડો જોવા મળશે। સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પસાર થવાનું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં 5 થી લઈને 10 ફેબ્રુઆરી દરમિયાન એક ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। રાત્રિના લઘુત્તમ તાપમાનની મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર રાત્રિનું લઘુત્તમ તાપમાન 18-19 ડિગ્રી આજુબાજુ જોવા મળી રહ્યું છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર તેમજ સૌરાષ્ટ્ર હોય, મધ્ય, પૂર્વ, દક્ષિણ સહિતના વિસ્તારની અંદર 18 થી લઈને 21 ડિગ્રી આજુબાજુ તાપમાન ચાલી રહ્યું છે। આમાં ફરીવાર ઘટાડો જોવા મળશે। ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમવર્ષા થશે, જેના કારણે 6-7 તારીખ બાદથી તાપમાનમાં નોંધપાત્ર રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે। 7-8 તારીખની વાત કરીએ તો જેમની અંદર આપણે કાલે જણાવ્યું તે મુજબ કે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, રાધનપુર, થરા, પાલનપુર, અંબાજી તેમજ ખેડબ્રહ્મા, હિંમતનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સિદ્ધપુર, ભાંભર, હારીજ,
તેમજ અરવલ્લી સહિતના ભાગોની અંદર 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે તાપમાન પહોંચી જશે, જ્યારે સૌથી નીચું આબુ તેમજ અંબાજીમાં 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જ્યારે કચ્છમાં પણ નલિયામાં પણ 10 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેશે. ભુજ, રાપર, ગાંધીધામ, માંડવી, ખાવડા, લખપત સહિતના વિસ્તારની અંદર 10 થી લઈને 13 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તે ઉપરાંત દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ તાપમાન 10 થી લઈને 13-14 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે. પૂર્વ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ગાંધીનગરમાં પણ 14-15 ડિગ્રી તાપમાન પહોંચવાની સંભાવના દેખાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ખૂબ મોટો ફેરફાર નહીં જોવા મળે, પરંતુ સૌથી નીચું રાજકોટમાં 15-14 ડિગ્રી આજુબાજુ તાપમાન, જ્યારે અન્ય જિલ્લાઓની અંદર દ્વારકા હોય, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર એ વિસ્તારની અંદર પણ 15 થી લઈને 17 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ 17 થી લઈને 19 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવું અનુમાન હાલ તો જોવા મળી રહ્યું છે. આ તાપમાન 10 તારીખ સુધી નીચું રહે તેવું અનુમાન છે, પરંતુ આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. અત્યારની વેધર મોડેલ પ્રમાણે ખાસ કરીને આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જે ઠંડી રૂપી જોવા મળે તેવી સંભાવના છે. વરસાદની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. 10 તારીખ દરમિયાન પણ મોટાભાગના સેન્ટરોની અંદર તાપમાન 10 ડિગ્રી આજુબાજુ ઉત્તર ગુજરાત અને કચ્છના સેન્ટરોની અંદર જોવા મળે તેવી હાલ તો સંભાવના રહેલી છે. બાકી ગુજરાતની અંદર હવે ઠંડીનો કોઈ મોટો રાઉન્ડ નહીં જોવા મળે, પરંતુ ફક્ત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર જે ખાસ કરીને ઉત્તરના પવનો આવશે, જે ઠંડા હશે ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમવર્ષાને કારણે, જેથી ગુજરાતનું તાપમાન ફરીવાર નીચું આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. આ ઠંડીનો રાઉન્ડ આમ ગણવા જઈએ તો નોર્મલ જોવા મળશે, કોઈ કડકડતી ઠંડી નહીં જોવા મળે, પરંતુ અમુક સેન્ટરની અંદર તાપમાન નોંધપાત્ર રીતે નીચે આવે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે. સાથે જ મિત્રો વાત કરીએ તો અત્યારે પવનની ઝડપ નોર્મલ 7 થી લઈને આપણે જણાવીએ તે મુજબ 15 કિલોમીટર પ્રતિ કલાકની હાલ તો જોવા મળી રહી છે. આમાં કોઈ પણ મોટો ફેરફાર થાય તેવી સંભાવના દેખાઈ રહી નથી. આવનારી 10 તારીખ સુધી પવનની ઝડપ આ નોર્મલ જોવા મળશે, અને જે અત્યારે પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યા છે, 5 તારીખ બાદ ફરીવાર જે નોર્મલ જે દિશામાં પવન આવતા હોય છે ઉત્તર પૂર્વના, તે મુજબ 5 તારીખ બાદ જોવા મળશે, એટલે ફરીવાર ઠંડીનો મોજો આવી શકે છે. અત્યારે ખાસ કરીને પવનની ગતિ તેની સાથે દિશામાં ફેરફાર જોવા મળી રહી છે આ 5 દિવસ દરમિયાન, એટલા માટે હાલ તો ગરમી જોવા મળી રહી છે, તેમજ સાંજ સવાર ઠંડી પણ જોવા મળી રહી છે, વાદળ પણ જોવા મળી રહ્યું છે. એટલે આ ઘણા બધા બદલાવ પવનની દિશા બદલવાને કારણે જોવા મળી રહ્યા છે, પરંતુ શિયાળાના પવન ફરી ઉત્તર પૂર્વના જોવા મળશે, એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, હિમવર્ષા થશે, જેની સીધી અસર ગુજરાતમાં થઈ શકે છે. ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર વધુ શક્યતા તાપમાન નીચું આવવાની છે. સાથે જ બપોર દરમિયાન તાપમાન પણ નીચું ઘણું બધું આવી શકે છે, અને રાત્રિનું તાપમાન પણ નીચું આવે તેવી સંભાવના છે. જો ઠંડી વધશે તો ચોક્કસપણે જીરું જેવા પાકો માટે સારું ગણી શકાય. અને સાથે જ મિત્રો વાત કરીએ તો ઝાકળ વરસાદનો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે, પરંતુ આજનો દિવસ પૂરતી ઝાકળ વરસાદ જોવા મળશે, ત્યારબાદ હવે સંપૂર્ણપણે ઝાકળ વરસાદનો રાઉન્ડ હવે આજથી પૂરો થઈ છે. અમુક વિસ્તારની અંદર હજુ 1-2 દિવસ હળવો સામાન્ય ઝાકળ વરસાદ નોંધાય તેવી સંભાવના હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે. તો મિત્રો બીજું કાંઈ તો ફક્ત ગુજરાતની અંદર કોઈ માવઠાણ વરસાદની સંભાવના અત્યારની અપડેટ મુજબ જણાતી નથી. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે એટલું જ.